બોલશું કે એવું નહીં કે બધા અમારા ઘરે આવીને ફોર્મ દઈ ગયા હતા, એવું ખોટું નહીં બોલી. જેટલું બોલશું એ સાચું બોલશું. અમારી જે પરિસ્થિતિ ગોંડલમાં છે એ અમે સ્વીકારી છીએ કે ચાલી હતા ઓગણી વૈધા અને આ ભાઈડા કહેવાય. ઓગણી વૈધા ઓગણીને હેરે બબે ઠેકેદારને દરખાસ્ત કરો 38 ભાઈડા કહેવાય કે ઓગણીને હેરે એ 38 ઉભા રહ્યા. જે હકીકત છે એ તો છે જ. પછી આ એમ કહે છે કે માર માર્યો, એ તો માર્યો એ હકીકત છે. અરે માર તો માર્યો, પણ કેવા કેવા પ્રેશર આપ્યા છે. એક ઉમેદવારના બેન જે વિધવા છે અને અહીંયા રહે છે, વિધવા છે બેન, અહીંયા રહે છે, એમના બાળકો એક આગળ રોડ ઉપર સંસ્થા આવે ત્યાં ભણે છે. હવે એ સંસ્થામાંથી ફોન કરીને કહેવામાં આવ્યું કે તમારા બાળકોના સલટી લઈ જાઓ કાં પછી ફોર્મ ખેંચી લ્યો. હવે તો પછી હવે ફોર્મ ખેંચી જ લેવાય કે બાળકો અભણ રહે અભ્યાસ વગર એના કરતાં ફોર્મ ખેંચી લેવાય. અને જ્યારે આ ફોર્મ ખેંચવાની પ્રક્રિયા હતી ત્યારે પણ મેં મીડિયામાં કીધું હતું કે અમે અમારા ઠેકેદાર અને દરખાસ્ત કરનારાને કીધું છે સામેથી સોગંદનામા દઈ દો. આવો ત્રાસ સહન કરવો પડે તમને. રાતે 12 વાગે પકડે 12 જણા, વચમાં એક જણો આવીને તમને 58 વર્ષના પાટીદાર વૃદ્ધને જો માર મારવો પડતો હોય અને જો તમારે ફોર્મ ખેંચાવવા પડતા હોય તો આ લોકશાહી તો તમને મુબારક. અને અમે વટથી 19 છે એને 19 નહીં 9 વટ તોય લડત. ત્યારે એવી પણ વાત થઈ હતી કે આપણે 19 મૂકી દેવું છે ને એને દઈ દેવું છે કે ભાઈ તમારે દાદાગીરીથી જોઈ છે તમે બધું દઈ દી. ત્યારે અમે કીધું ના,